ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीताजी अध्याय 15 અને શ્લોક 20। આજે અધ્યાય 15 અને આ 20મો શ્લોક છે એ આ અધ્યાયનો 15મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે। તો એમાં આગળ વધીએ। ઓમ નમો નારાયણ। અરુંધતી દર્શન ન્યાય। સ્થૂળથી ક્રમશઃ સૂક્ષ્મની તરફ જવા અનુસાર ભગવાને આ અધ્યાયમાં પહેલા અક્ષર અને પછી અક્ષરનું વિવેચન કર્યા પછી અંતે પુરુષોત્તમનું વર્ણન કર્યું। પોતાના પુરુષોત્તમત્વને સિદ્ધ કર્યું। આવું વર્ણન કરવાનું તાત્પર્ય અને પ્રયોજન શું છે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે। इति गुह्यतमं शास्त्र मिदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धि मांस्याकृतकृत्य स्वभारत। ગુજરાતી અર્થ। હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું। હે ભરતવંશી અર્જુન, આને જાણીને માણસ જ્ઞાની જ્ઞાતવ્ય તથા પ્રાપ્તવ્ય અને કૃતકૃત્ય થઈ જાય છે। ટીકા। અનઘ અર્જુન નિષ્પાપ એટલા માટે કહેવામાં આવ્યા છે કે તેઓ દોષ દ્રષ્ટિ અસૂયાથી રહિત છે। દોષ દ્રષ્ટિ કરવી એ પાપ છે। એનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે। જે દોષ દ્રષ્ટિથી રહિત હોય છે તે જ ભક્તિનો અધિકારી છે। ગોપનીય વાત દોષ દ્રષ્ટિ વિનાના મનુષ્યની સમક્ષ જ કહેવામાં આવે છે। 9મા અધ્યાયના પહેલા શ્લોકમાં પણ ભગવાને અર્જુનને દોષ દ્રષ્ટિથી રહિત કહીને જ ગુહ્યતમ જ્ઞાન બતાવવાની પ્રતિજ્ઞા કરી હતી। ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામ્યનસૂયવે। આ 15મા અધ્યાયમાં તો 9મા અધ્યાયથી પણ અધિક ગોપનીય વિષય બતાવવામાં આવ્યો છે। આથી અનઘનું તાત્પર્ય અનસૂયા માનવું ઉચિત જ છે। જો દોષ દ્રષ્ટિવાળા મનુષ્યની સામે ગોપનીય વાત કહી દેવામાં આવે તો એ મનુષ્ય પર તે વાતની અવળી અસર પડે છે। અર્થાત એ ગોપનીય વાતનો વિપરીત અર્થ કરીને વક્તામાં પણ દોષ જોવા લાગે છે કે આ આત્મશ્લાઘી છે, બીજાઓને મોહિત કરવા માટે કહે છે વગેરે વગેરે। આથી દોષ દ્રષ્ટિવાળા મનુષ્યને બહુ જ હાનિ થાય છે। દોષ દ્રષ્ટિ હોવામાં ખાસ કારણ છે અભિમાન। મનુષ્યમાં જે વાતનું અભિમાન હોય તે વાતની તેનામાં ઉણપ હોય છે। તે ઉણપને તે બીજાઓમાં દેખવા લાગે છે। પોતાનામાં સારાપણાનું અભિમાન હોવાથી બીજાઓમાં બુરાઈ દેખાય છે અને બીજાઓમાં બુરાઈ દેખવાથી જ પોતાનામાં સારાપણાનું અભિમાન આવે છે। જો દોષ દ્રષ્ટિવાળા મનુષ્યની સમક્ષ ભગવાન પોતાને સર્વોપરી પુરુષોત્તમ કહે તો તેને વિશ્વાસ નહીં થાય, બલકે તે એમ વિચારશે કે ભગવાન આત્મશ્લાઘી એટલે કે પોતાના મુખથી પોતાની બડાઈ કરવાવાળા છે। નિજ અજ્ઞાન રામ પર ધરહી। ભગવાન પ્રત્યે દોષ દ્રષ્ટિ થવાથી તેનું બહુ જ અહિત થાય છે। એટલા માટે ભગવાન અને સંતજન દોષ દ્રષ્ટિવાળા અશ્રદ્ધાળુ મનુષ્ય સમક્ષ ગોપનીય વાતો પ્રગટ નથી કરતા। વાસ્તવમાં જોઈએ તો દોષ દ્રષ્ટિવાળા મનુષ્ય સમક્ષ ગોપનીય રહસ્યયુક્ત વાતો મુખથી નીકળતી જ નથી। અર્જુનના માટે અનઘ સંબોધન આપવાનો એવો ભાવ પણ હોઈ શકે છે કે આ અધ્યાયમાં ભગવાને જે પરમ ગોપનીય પ્રભાવ બતાવ્યો છે તે અર્જુન જેવા દોષ દ્રષ્ટિથી રહિત સરળ પુરુષની સન્મુખ જ પ્રગટ કરી શકાય છે। ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમિદમ 14મા અધ્યાયના 26મા શ્લોકમાં અવ્યાભિચારિણી ભક્તિની વાત કહ્યા પછી ભગવાને 15મા અધ્યાયના પહેલા શ્લોકથી 19મા શ્લોક સુધી જે ક્ષર અક્ષર અને પુરુષોત્તમના વિષયનું વર્ણન કર્યું છે તે વિષયની પૂર્ણતા અને લક્ષ્યને નિર્દેશ અહીં ઇતિ ઇદમ પદોથી કરવામાં આવ્યો છે। આ અધ્યાયમાં પહેલા ભગવાને ક્ષર એટલે કે સંસાર અને પછી અક્ષર એટલે જીવાત્માનું વર્ણન કરીને પોતાનો અપ્રતિમ પ્રભાવ 12માંથી 15મા શ્લોક સુધી પ્રગટ કર્યો।
પછી ભગવાને એ ગોપની વાત પ્રગટ કરી કે જેનો આ બધો પ્રભાવ છે. તે ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ હું જ છું. નાટકમાં સ્વાંગ ધારણ કરેલા મનુષ્યની જેમ ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યનો સ્વાંગ ધારણ કરીને અવતરિત થાય છે અને એવો વર્તાવ કરે છે કે અજ્ઞાની મનુષ્યો તેમ નથી જાણી શકતા. સ્વાંગમાં પોતાનો વાસ્તવિક પરિચય નથી આપવામાં આવતો, ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ ભગવાને આ અધ્યાયમાં પોતાનો વાસ્તવિક પરિચય આપીને અત્યંત ગોપનીય વાત પ્રગટ કરી દીધી કે હું જ પુરુષોત્તમ છું. એટલા માટે આ અધ્યાયને ગુહ્યતમ કહેવામાં આવ્યો છે. શાસ્ત્રમાં મોટા ભાગે સંસાર, જીવાત્મા અને પરમાત્માનું વર્ણન આવે છે. આ ત્રણેયનું વર્ણન 15મા અધ્યાયમાં થયું છે. એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર પણ કહેવામાં આવ્યો છે. સર્વશાસ્ત્રમય ગીતામાં કેવળ આ જ અધ્યાયને શાસ્ત્રની ઉપાધિ મળી છે. આમાં પુરુષોત્તમનું વર્ણન મુખ્ય હોવાને કારણે આ અધ્યાયને ગુહ્યતમ શાસ્ત્ર કહેવામાં આવ્યો છે. આ ગુહ્યતમ શાસ્ત્રમાં ભગવાને પોતાની પ્રાપ્તિના 6 ઉપાયોનું વર્ણન કર્યું છે. પહેલું, સંસારને તત્વથી જાણવો. બીજું, સંસાર સાથે માનેલા સંબંધોને વિચ્છેદ કરીને એક ભગવાનને શરણે જવું. ત્રીજું, પોતાનામાં સ્થિત પરમાત્મા તત્વને જાણવું. ચોથું, વેદાધ્યયનના દ્વારા તત્વને જાણવું. પાંચમું, ભગવાનને પુરુષોત્તમ જાણીને સર્વ રીતે એમનું ભજન કરવું. છઠ્ઠું, સંપૂર્ણ અધ્યાયને તત્વથી જાણવો. જે અધ્યાયમાં ભગવત પ્રાપ્તિના આવા સુગમ ઉપાય બતાવવામાં આવ્યો હોય તેને શાસ્ત્ર કહેવું એ ઉચિત જ છે. મયા ઉક્તમ, આ પદોથી ભગવાન એમ કહે છે કે સઘળા ભૌતિક જગતના પ્રકાશક અને અધિષ્ઠાન સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત વેદોના દ્વારા જાણવા યોગ્ય તેમજ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ સાક્ષાત મારા પુરુષોત્તમ દ્વારા જ આ ગુહ્યતમ શાસ્ત્ર અત્યંત કૃપાપૂર્વક કહેવામાં આવ્યું છે. પોતાના વિશે જેવું હું કહી શકું છું તેવું કોઈ નથી કહી શકતું, કારણ કે બીજો પહેલા મને જાણશે, પછી તે મારા વિષયમાં કંઈક કહેશે, જ્યારે મારામાં અજાણપણું છે જ નહીં. સોઈ જાનઈ જેહી દેહુ જનાઈ, જાનત તુમહી હોઈ જાઈ. તુમહરીહી કૃપામ તુમહી રઘુનંદન, જાનહી ભગત ભગત ઉરચંદન. વાસ્તવમાં સ્વયં ભગવાનના સિવાય બીજો કોઈ પણ એમને પૂર્ણ રૂપે નથી જાણી શકતો. 6ઠ્ઠા અધ્યાયના 19મા શ્લોકમાં અર્જુને ભગવાનને કહ્યું કે આપના સિવાય બીજો કોઈ પણ મારા સંશયનું છેદન નથી કરી શકતો. અહીં ભગવાન જાણે એમ કહી રહ્યા છે કે મારા દ્વારા કહેલા વિષયમાં કોઈ પણ પ્રકારનો સંશય રહેવાની સંભાવના જ નથી. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાનસ્ય કૃતકૃત્યસ્વ ભારત. સમગ્ર અધ્યાયમાં ભગવાને જે સંસારની વાસ્તવિકતા, જીવાત્માનું સ્વરૂપ અને પોતાના અપ્રતિમ પ્રભાવ તેમજ ગોપનીયતાનું વર્ણન કર્યું છે તેનો વિશેષ રૂપથી 19મા શ્લોકના નિર્દેશ અહીં એતદ પદથી કરવામાં આવ્યો છે. આ ગુહ્યતમ શાસ્ત્રને જેમ મનુષ્ય તત્વથી જાણી લે છે તે જ્ઞાનવાન અર્થાત જ્ઞાતવ્ય થઈ જાય છે. તેને માટે કંઈ પણ જાણવાનું શેષ નથી રહેતું, કેમ કે તેણે જાણવા યોગ્ય પુરુષોત્તમને જાણી લીધા છે. પરમાત્મા તત્વને જાણવાથી મનુષ્યની મૂઢતા નષ્ટ થઈ જાય છે. પરમાત્મા તત્વને જાણ્યા વિના લૌકિક સઘળી વિદ્યાઓ, ભાષાઓ, કળાઓ વગેરે કેમ ન જાણી લેવામાં આવે તેમનાથી મૂઢતા દૂર નથી થતી. કેમ કે લૌકિક બધી વિદ્યાઓ આરંભ અને અંતવાળી તથા અપૂર્ણ છે. જેટલી લૌકિક વિદ્યાઓ છે તે બધી પરમાત્માથી જ પ્રગટ થઈ છે. આથી તેઓ પરમાત્માને કેવી રીતે પ્રકાશિત કરી શકે? એ બધી લૌકિક વિદ્યાઓથી અજાણ હોવા છતાં પણ જેણે પરમાત્માને જાણી લીધા છે તે જ વાસ્તવમાં જ્ઞાનવાન છે. 19મા શ્લોકમાં સર્વ રીતે ભજન કરવાવાળા જે મોહરહિત ભક્તને સર્વવિત્ત કહેવામાં આવ્યો છે તેને જ અહીં બુદ્ધિમાન નામથી કહેવામાં આવ્યો છે. અહીં ચ પદમાં પૂર્વ શ્લોકમાં આવેલી વાતના ફળ
પ્રાપ્તવ્યતાનું આકર્ષણ છે. પૂર્વ શ્લોકમાં સર્વભાવથી ભગવાનનું ભજન કરવા અર્થાત અવ્યભિચારિણી ભક્તિની વાત વિશેષ રૂપથી આવી છે. ભક્તિના સમાન કોઈ ઉત્તમ લાભ નથી. લાભુ કિછુ હરિભગતિ સમાના. આથી જેણે ભક્તિને પ્રાપ્ત કરી લીધી છે તે પ્રાપ્તવ્ય થઈ જાય છે, અર્થાત તેની માટે કંઈ પણ પામવાનું શેષ નથી રહેતું. ભગવત તત્વની એ વિલક્ષણતા છે કે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણેયમાંથી કોઈ એકની સિદ્ધિથી કૃતકૃત્યતા, જ્ઞાતવ્યતા અને પ્રાપ્તવ્યતા ત્રણેયની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે જે ભગવત તત્વને જાણી લે છે તેને માટે પછી કંઈ જાણવાનું, પામવાનું અને કરવાનું શેષ નથી રહેતું. તેનું મનુષ્ય જીવન સફળ થઈ જાય છે. પરિશિષ્ટ ભાવ. ભગવાને આ અધ્યાયમાં પોતે પોતાને પુરુષોત્તમ રૂપે અર્થાત અલૌકિક સમગ્ર રૂપથી પ્રગટ કર્યા છે. તેથી આને ગુહ્યતમ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. મનુષ્ય કર્મયોગથી કૃતકૃત્ય, જ્ઞાનયોગથી જ્ઞાતવ્ય અને ભક્તિયોગથી પ્રાપ્તવ્ય થઈ જાય છે. મારે મારા માટે કશું કરવું નથી, આવો અનુભવ થવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. શરીર મારું નથી, શરીર પર મારો અધિકાર નથી તથા શરીર સાથે મારો સંબંધ નથી, આવો અનુભવ થવાથી મનુષ્ય જ્ઞાતવ્ય થઈ જાય છે. મારે કંઈ નથી જોઈતું, આવો અનુભવ એટલે કે સંતોષ થવાથી મનુષ્ય પ્રાપ્તવ્ય થઈ જાય છે. આ શ્લોકમાં આવેલા બુદ્ધિમાન પદમાં જ્ઞાતવ્ય થવાનો ભાવ છે. પૂર્વ શ્લોકમાં સર્વવિધ ભજતી મામ સર્વભાવેન ભારત પદોમાં પ્રાપ્તવ્ય થવાનો ભાવ છે. પ્રસ્તુત શ્લોકમાં આવેલા ચ પદથી પણ અનુક્ત નહીં કહેવાયેલો સમુચ્ચ સમૂહ અર્થાત પ્રાપ્તવ્ય લઈ શકાય છે. લૌકિક ક્ષર અને અક્ષર તો પ્રાપ્ત છે, તેથી અલૌકિક પરમાત્મા જ પ્રાપ્તવ્ય છે. આ શ્લોકથી આ ભાવ નીકળે છે કે ભક્તને જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેનું ફળ પ્રાપ્ત થઈ જાય છે, અર્થાત તે જ્ઞાતવ્ય અને કૃતકૃત્ય પણ થઈ જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગ નામ પંચમોધ્યાયઃ. આ રીતે ઓમ તત્સત આ ભગવાન નામોના ઉચ્ચારણપૂર્વક બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ ભગવદ્ ગીતોપનિષદ રૂપી શ્રી કૃષ્ણાર્જુન સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય પૂરો થયો. આ અધ્યાયમાં કહેલા વિષયને યથાર્થ રૂપે સમજી લેતા પુરુષોત્તમ ભગવાનની સાથે નિત્ય યોગનો અનુભવ થઈ જાય છે. એટલા માટે આ અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ રાખવામાં આવ્યું છે. 15મા અધ્યાયના પદ, અક્ષર અને ઉવાચ. 1. આ અધ્યાયમાં અથ પંચમોધ્યાય ના 3 શ્રી ભગવાન ઉવાચના 2 શ્લોકોમાં ના 288 અને પુષ્પિકાના 13 પદો છે. આ રીતે સઘળા પદોનો સરવાળો 306 છે. બીજું, અથ પંચમોધ્યાય ના 8 શ્રી ભગવાન ઉવાચના 7 શ્લોકોના 701 અને પુષ્પિકાના 46 અક્ષરો છે. આ રીતે સઘળા અક્ષરોનો સરવાળો 762 છે. આ અધ્યાયના 20 શ્લોકોમાંથી બીજો, ચોથો, પાંચમો અને 15મો આ 4 શ્લોકો 44 અક્ષરોના અને ત્રીજો શ્લોક 45 અક્ષરોનો છે. શેષ 15 શ્લોકો 32 અક્ષરોના છે. ત્રીજું, આ અધ્યાયમાં એક ઉવાચ છે. શ્રી ભગવાન ઉવાચ. 15મા અધ્યાયમાં પ્રયોજાયેલા છંદ. આ અધ્યાયના 20 શ્લોકમાંથી બીજો, ત્રીજો અને ચોથો આ 3 શ્લોકો ઉપજાદી છંદવાળા છે અને 5મો તથા 15મો આ 2 શ્લોકો ઇન્દ્રવજ્રા છંદવાળા છે. બાકીના 15 શ્લોકોમાંથી 7મા શ્લોકોના પ્રથમ અને તૃતીય ચરણમાં રગણ પ્રયુક્ત થવાથી
જાતિ પક્ષ વિપુલા 9મા શ્લોકના પ્રથમ ચરણમાં તથા 20મા શ્લોકના તૃતીય ચરણમાં રગણ પ્રયુક્ત થવાથી ર વિપુલા, 18મા શ્લોકના તૃતીય ચરણમાં મગણ પ્રયુક્ત થવાથી મ વિપુલા અને 19મા શ્લોકના તૃતીય ચરણમાં નગણ પ્રયુક્ત થવાથી ન વિપુલા સંજ્ઞાવાળા છંદ છે. શેષ 10 એટલે કે 1, 6, 8, 10 થી 14, 16, 17 શ્લોકો બરાબર પથ્યાવક્ત્ર અનુષ્ટુપ છંદના લક્ષણોથી યુક્ત છે. હવે આપણે 15મા અધ્યાયનો સાર જોઈએ તો ભગવાને 7મા અધ્યાયમાં પોતાની 2 પ્રકૃતિઓનું વર્ણન કર્યું હતું, અપરા અને પરા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકારના ભેદવાળી અપરા પ્રકૃતિ છે અને જેને જગતને ધારણ કરેલું છે તે જીવરૂપ બનેલી પરા પ્રકૃતિ છે. અપરા અને પરા બંને ઈશ્વરની પ્રકૃતિ અથવા સ્વભાવ છે. અપરા, પરા અને ઈશ્વર આ ત્રણેયનું વિસ્તારથી વર્ણન ભગવાન 15મા અધ્યાયમાં કરે છે. 15મા અધ્યાયમાં પહેલા સંસાર વૃક્ષના રૂપમાં અપરાનું વર્ણન કરે છે, પછી 7માથી 11મા શ્લોક સુધી પોતાના અંશરૂપી પરાનું વર્ણન કરે છે, પછી 12માથી 15મા શ્લોક સુધી પોતાના પ્રભાવનું વર્ણન કરે છે. અંતમાં અપરા, પરા અને ઈશ્વર ત્રણેયનું ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ નામથી વર્ણન કરીને અધ્યાયનો ઉપસંહાર કરે છે. 7મા અધ્યાયમાં તો ભગવાને અપરા અને પરા બંનેને પોતાની પ્રકૃતિ અર્થાત પોતાનાથી અભિન્ન બતાવી છે. ઇતિયમ મે પરામ, પરંતુ 15મા અધ્યાયના 18મા શ્લોકમાં પોતે અપરા ક્ષરથી અતીત અને પરા અક્ષરથી ઉત્તમ બતાવ્યા છે. આનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સાધક અપરા એટલે કે સંસાર અને પરા એટલે સ્વયં બંનેની સ્વતંત્ર સત્તા માને છે ત્યાં સુધી ભગવાન અપરાથી અતીત અને પરાથી ઉત્તમ છે. પરંતુ જ્યારે તેની માન્યતામાં અપરા અને પરાની સ્વતંત્ર સત્તા રહેતી નથી ત્યારે અપરા અને પરા ભગવાન ત્રણેય એક થઈ જાય છે. વાસુદેવ સર્વમ સદચ્ચાહમ. 15મા અધ્યાયના મધ્યમાં અક્ષર એટલે કે જીવાત્મા. આ વર્ણનનું તાત્પર્ય એ છે કે જીવની એક બાજુ ક્ષર સંસાર છે અને એક તરફ પુરુષોત્તમ પરમાત્મા છે. જીવનો સંબંધ પરમાત્મા સાથે છે. મમૈ વાંશો જીવલોકે, કેમ કે જેમ પરમાત્મા ચેતન, અવિનાશી અને અપરિવર્તનશીલ છે એ જ પ્રમાણે જીવ પણ ચેતન, અવિનાશી અને અપરિવર્તનશીલ છે. શરીરનો સંબંધ સંસાર સાથે છે. મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ, કેમ કે જેમ સંસાર જડ, નાશવાન અને પરિવર્તનશીલ છે એ જ પ્રમાણે શરીર પણ જડ, નાશવાન અને પરિવર્તનશીલ છે. જીવને પરમાત્માથી ક્યારેય જુદો કરી શકાતો નથી અને શરીરને સંસારથી ક્યારેય જુદું કરી શકાતું નથી. પરમાત્મા તેને કહે છે જે હમણાં છે, બધામાં હોય, બધાનો હોય, સર્વસમર્થ હોય, પરમ દયાળુ હોય અને અદ્વિતીય હોય. અત્યારે જ ઉપલબ્ધ હોવાને લીધે તેમની પ્રાપ્તિ માટે ભવિષ્યની આશા નહીં રાખવી પડે. બધામાં હોવાથી તે આપણામાં પણ છે, તેથી તેમને શોધવા માટે ક્યાંય જવું નહીં પડે. બધાના હોવાથી તે આપણા પણ છે, તેથી તેમનામાં આપમેળે પ્રેમ થશે. સર્વસમર્થ હોવાથી આપણને ભયભીત થવાની આવશ્યકતા પણ રહેશે નહીં. પરમ દયાળુ હોવાથી આપણે નિરાશ નહીં થવું પડે. અદ્વિતીય હોવાથી આપણને તેમને ઓળખવાની, તેમનું વર્ણન કરવાની જરૂરત નહીં રહે. પરમાત્માની પ્રાપ્તિ ન થવાનું કારણ એ જ છે કે આપણે તેમની સત્તા અને મહત્તા, મહિમા સ્વીકારતા નથી અને તેમને પોતાના નથી માનતા. જો આપણે તેમની સત્તા, મહત્તા અને પોતાપણાનો સ્વીકાર કરી લેત તો પછી પ્રેમ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. પ્રેમ, યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે મોટા મોટા પુણ્ય કાર્યોથી
મળતો નથી, બલકે ભગવાનને પોતાના માનવાથી મળે છે. ભગવાને કહ્યું છે, મમે વાંસો જીવલોકે. આનું તાત્પર્ય એ છે કે જીવ માત્ર મારો એટલે કે ભગવાનનો જ અંશ છે, તેમાં બીજા કોઈનું મિશ્રણ નથી. આથી સિદ્ધ થાય છે કે માત્ર ભગવાનનો જ અંશ હોવાથી આપણો સંબંધ માત્ર ભગવાન સાથે જ છે. જ્યારે આપણે ભગવાનના જ અંશ છીએ તો પછી પ્રકૃતિનું કાર્ય શરીર આપણું ક્યાંથી થયું? આથી ભગવાન જ આપણા છે, બીજું કોઈ પણ આપણું નથી. ભગવાનનો જ અંશ હોવાથી આપણે ભગવાનથી અલગ થઈ શકતા નથી, તેમને છોડી શકતા નથી. સર્વસમર્થ ભગવાન પણ જીવથી અલગ થઈ શકતા નથી, જીવને છોડી શકતા નથી. જો ભગવાન જીવને છોડી દે તો જીવ એક નવો ભગવાન થઈ જશે, અર્થાત ભગવાન એક નહીં રહે બલકે અનેક થઈ જશે, જે ક્યારેય સંભવ નથી, જેને આપણે છોડી શક્યા નથી. તેના વિષયમાં આ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કે તે કેવા છે. આથી ભગવાન કેવા છે, શું છે, આવો વિચાર ન કરતા તેમનામાં પ્રેમ કરવો જોઈએ. જ્યારે મનુષ્ય સંસાર સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તે બંધાઈ જાય છે, અને જ્યારે પરમાત્મા સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે મુક્ત થઈને ભક્ત થઈ જાય છે. મનુષ્યની સૌથી મોટી ભૂલ એ થાય છે કે જે શરીર સંસારનું છે તેને પોતાનું માની લે છે, અને જે ખરેખર આપણા છે તે પરમાત્માને ભૂલી જાય છે કે જે શરીર સંસારનું છે તેને પોતાનું માની લે છે. જ્યારે સાધક આ સત્યને સ્વીકારી લે કે શરીર મારું નથી અને મારા માટે પણ નથી, ત્યારે તેના દ્વારા આપમેળે સંસારની સેવા થાય છે. જ્યારે તે આ સત્યનો સ્વીકાર કરી લે છે કે ભગવાન મારા છે અને મારા માટે છે, ત્યારે તેનો આપમેળે ભગવાનમાં પ્રેમ થાય છે. સેવાના બદલામાં સાધકને કશું જોઈતું નથી, કારણ કે સંસારની જ વસ્તુ સંસારને આપી દીધી. તેમાં આપણો શો ખર્ચ થયો? તેમાં વિશેષ પ્રયત્ન શો થયો? પ્રેમના બદલામાં પણ તેને કંઈ નથી જોઈતું, કેમ કે જે કાયમથી આપણું છે તેમાં પ્રેમથી વધીને એવી કોઈ વસ્તુ છે જ નહીં જેની તેને જરૂર હોય. ભગવાન મારા માટે છે, તેથી પોતાની જાતને ભગવાનને અર્પિત કરવાની છે. તેમની પાસેથી કશું લેવાનું નથી. તેમની પાસેથી કશુંક લેવાની ઈચ્છાથી આપણે તેમનાથી અલગ થઈ જઈશું, અને પોતાને સમર્પિત કરવાથી તેમનાથી અભિન્ન થઈ જશું. સેવાથી મુક્તિ મળે છે અને પ્રેમથી પરાભક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિથી નિરપેક્ષ જીવનની અને ભક્તિથી સરસ જીવનની પ્રાપ્તિ થઈ જાય છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ ઇતિ શ્રી પુરુષોત્તમ યોગ 20મો શ્લોક સંપૂર્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. આજે અધ્યાય 15નું સંપૂર્ણ વાંચન પૂરું થયું. હવે આપને આગળ આખું ગીતાજીનું પઠન કરવાની આમાં ઈચ્છા છે, તો હવે આગળ જતાં ક્યારેક પાછું નવી ચેનલ બનાવી અને તેમાં આખું ગીતાજીનું વાંચન કરીશું, અને ઘર બેઠા આપ સૌ એનો લાભ લઈ શકશો. ઓમ નમો નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.